અરહંતાદિમઃ મંગલ કર્યો મહા ગ્રંથ કરણ કો કાન જાતે મિલે સમાજ સબ પાવે નિજ પદવાન ભવના સર્વ દુઃખો તણો કારણ મિથ્યા ભાવ તેની સત્તા નાશ કરે પ્રગટે મોક્ષ ઉપાય આત્મરૂપયનુપમદભૂત યાહી લખે ભવ સિંધુ તરો આત્મરૂપ. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. અધિકાર ચોથા અધિકારનો આજે આપણે પ્રારંભ કરી રહ્યા છીએ. અત્યાર સુધી 3 અધિકારોની ચર્ચા થઈ ચૂકી. ચોથા અધિકારની વિષય વસ્તુ ગજબની છે. દુઃખના કારણોની ચર્ચા છે ચોથા અધિકારમાં. સાંભળજો બરાબર. પ્રથમ અધિકારની અંદર તો મંગલાચરણ રૂપે એનો અર્થ કર્યો પંડિતજી. 5 પરમેષ્ઠિના અંતર્ગત અર્હંતાદિના સ્વરૂપની ચર્ચા કરી, શ્રોતાના સ્વરૂપની, વક્તાના સ્વરૂપની ચર્ચા કરી, ગ્રંથની પ્રામાણિકતા આદિ અનેક ટોપિકોની ચર્ચા પ્રથમ અધિકારમાં થઈ. બીજા અધિકારમાં સંસાર અવસ્થાનું વર્ણન કર્યું છે કે કર્મના ઉદયમાં સંસારમાં કેવી કેવી પ્રકારની અવસ્થાઓ થાય છે એની ચર્ચા કરી છે. ત્રીજો અધિકાર હમણાં જ પૂરો થયો. એનો વિષય તમે બતાવશો. ગઈકાલે જ પૂરો થયો ને, પરમ દિવસે. બરાબર છે શૈલેષભાઈ? એટલો તો અધિકાર છે ને પૂછવાનો. એ ત્રીજા અધિકારનો શું વિષય હતો? સંસારની અવસ્થાઓમાં થતા દુઃખના વર્ણનની. સમજો અંતર છે ને. બીજા અધિકારમાં સંસારની અવસ્થાનું વર્ણન, ત્રીજા અધિકારમાં એ અવસ્થાઓમાં થતા દુઃખનું વર્ણન. બરાબર છે? તો ચોથા અધિકારમાં શાની ચર્ચા હોવી જોઈએ? દુઃખના કારણોનું વર્ણન. ખ્યાલ આવે કે સંસાર અવસ્થા એ આપણે સમજી લીધું, એ અવસ્થાઓમાં દુઃખ છે એ પણ ખ્યાલ આવી ગયું, પણ એ દુઃખનું કારણ શું છે? તો ચોથા અધિકારમાં દુઃખના જે રિયલ કારણ છે, પરમાર્થ કારણ છે, નિશ્ચય કારણ છે એની ચર્ચા છે. ચોથા અધિકારથી લઈ અને 7મા અધિકાર સુધી સાંભળજો બરાબર. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું સ્વરૂપ અધિકારનું નામ છે. વિશેષ નિરૂપણ. તો એની ચર્ચા છેક 7મા અધિકાર સુધી છે. 4 અધિકાર સુધી દુઃખોના કારણનું વર્ણન કર્યું પંડિતજીએ. ખ્યાલ આવે છે હે ને? 5મા અધિકારની અંદર જે અન્ય દર્શન છે એમાં એના અભિપ્રાય કયા છે એના આધાર ઉપર દુઃખના કારણ. અને 6થા અધિકારમાં ગ્રહિત મિથ્યાત્વ. આ અગ્રહિત મિથ્યાત્વની ચર્ચા છે પહેલા, જે અનાદિનું પડ્યું છે અને એનું પોષણ કરવાનું જે ગ્રહિત મિથ્યાત્વ છે એની ચર્ચા ક્યાં છે? 6થા અધિકાર. 7મા અધિકારનો વિષય બહુ જબરજસ્ત છે. શું છે ખ્યાલ છે? જૈન મત અનુયાયી. જો વાંચો 7મા અધિકારનું થોડું હેડિંગ વાંચો, મજા આવશે. અને આપણા કામનો અધિકાર છે. કયા પેજ પર છે? જો પેજ નંબર 198. હેડિંગ શું છે એનું? જૈન મતાનુયાયી મિથ્યા દૃષ્ટિનું સ્વરૂપ. હેડિંગમાં કઈ આમ હે ને
હેડિંગ વાંચતા થોડુંક કાંઈક આમ ચોંકી જવાય ને. જૈન મત અનુયાયી મિથ્યા દૃષ્ટિઓનું સ્વરૂપ. ખાલી પેલી 1.5 લીટીમાં શું કહે છે સાંભળો, અહીંયા ધ્યાન આપો. હવે જે જીવો જૈન છે તથા જીન આજ્ઞાને માને છે, બે વાત. કેટલે સુધી આમાં આપણે છીએ કે નહીં જોઈ લેજો. એટલે પેલું લઈ લઉં, 7મો અધિકાર તો ગુરુદેવનું પ્રિય અધિકાર, અને જ્યારે આવશે ત્યારે આવશે હે ને. હવે જે જીવો જૈન છે, આપણે છીએ ને જૈન, હા, તથા જીન આજ્ઞાને માને છે. આમ આવીએ ને આપણે જીન આજ્ઞાને માનીએ છીએ. પછી શું લખ્યું છે? તેમને પણ મિથ્યાત્વ રહે છે. બહુ બહુ ખતરનાક વાત છે ને. તેનું અહીં વર્ણન કરીએ છીએ. બહુ જોરદાર વાત છે. હવે જૈન ધર્મ જૈન છે, જૈન જીન આજ્ઞાને માને છે ને તેને પણ મિથ્યાત્વ રહે છે. ટૂંકમાં એમ કેવું છે કે આપણને સાચા વૈદ્ય મળ્યા છે, સાચી ઔષધિ પણ મળી છે. બે સ્ટેપ થયા. સાચી મેટર પણ મળી છે, સાચી ઔષધિ પણ મળી છે, અને સેવન પણ કરીએ છીએ. આ બહુ ખતરનાક પોઈન્ટ છે. સેવન પણ કરીએ છીએ, ઔષધિનું સેવન પણ કરીએ છીએ, છતાં રોગ મટતો નથી. ખ્યાલ? તો ગરબડ ક્યાં છે? સેવન કરવાનો જે તરીકો છે, સેવન કરવાની હે, હા, સેવન કરવાની રીત છે, એમાં કઈ ભૂલ હોવી જોઈએ. ખ્યાલ? દવા જમ્યા પછી લેવાની છે કે જમ્યા પહેલા લેવાની છે, એનો જે તરીકો છે, દવા લેવાની જે રીત છે, એ ભૂલ હશે. એ અહીંયા ચર્ચા કહે છે. બહુ જોરદાર વાત છે. બધું બરાબર. સ્વાધ્યાય કરીએ છીએ, વ્રતાદિનું પાલન કરીએ છીએ, જીવન પણ પવિત્ર છે, બધું જ બરાબર છે. 3 આભાસોની ચર્ચા છે, 4 પ્રકારના મિથ્યા દૃષ્ટિની ચર્ચા છે. નિશ્ચયાભાસ, વ્યવહારાભાસ, ઉભયાભાસ અને સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિ. 4 પ્રકારના મિથ્યા દૃષ્ટિની ચર્ચા અહીંયા છે. સમજમાં આવે છે? બહુ જોરદાર વાત છે ભાઈ, કે એવી શું ભૂલ રહી ગઈ. આજે ગુરુદેવસિંહના પ્રવચનમાં હતું એટલે મને આ વિકલ્પ આવ્યો હે ને. વ્યવહારનો નિષેધ નથી. જે એક ફોર્મ્યુલા આપું છું મુકુંદભાઈ, કે જે કોઈ પરમાર્થ ના હોય એ બધું મિથ્યાત્વ જ હોય એવું જરૂરી છે? જે પરમાર્થ ના હોય એ વ્યવહાર બી તો હોઈ શકે છે, પણ એ વ્યવહારને એ પરમાર્થ માની લે છે, એ મિથ્યાત્વ છે. એ અહીંયા ચાલે છે, એ ભૂલ છે. કશાયની મનતા ઘણી છે, રાત્રિ ભોજનનો ત્યાગ છે. ગઈકાલે શનિવારે ભોજન સંબંધી ચર્ચા આવી ને, તમને એમ લાગતું હશે કે એવી ચર્ચા, પણ આજે ગુરુદેવે કરી ભોજનની ચર્ચા આવી ને. ભોજનની ચર્ચા, હે મુનિ, મુનિને લઈને કહ્યું, માર્ગથી ચ્યુત થઈ ગયા છે એવા મુનિ માટે કહ્યું. સ્વાદિષ્ટ ભોજનમાં પ્રસન્ન મન પ્રસન્ન થાય છે, અને નીરસ ભોજનમાં ક્લેશ થાય છે. ખ્યાલ કે આવી ને બધી વાતો આપણે લેશું. હજુ આપણે ક્લાસ બાકી છે એનો શનિવારનો, પણ છે ને ચર્ચા. મુનિરાજ સુધી ચર્ચા છે, ભોજનની ચર્ચા. એવું નથી કે આપણે અહીંયા સુધી છે. ભોજનનો રાગ ને ત્યાગો ને મોક્ષ માર્ગ પ્રગટ કરો એવી પ્રેરણા આપી ત્યાં આચાર્ય કુંકુમ દેવી. તો મિથ્યાત્વના સ્વરૂપમાં અહીંયા સુધી, અહીંયા કે અહીંયા પણ શાસ્ત્ર વાંચે પણ અર્થ ઉલટા કાઢે. ખ્યાલ આવ્યો? શાસ્ત્રમાં પણ કહ્યું છે ને, દેવશાસ્ત્ર ગુરુની ભક્તિ આદિ કહ્યું છે ને, તો કરીએ છીએ ને. એ જ્ઞાનીઓને પણ હોય છે, પણ એ રાગ છે, એ આશ્રવ તત્વ છે. ખ્યાલ આવ્યો? અસુખથી બચવા જ્ઞાનીને પણ આવે છે, પરંતુ એમાં સંતુષ્ટ થઈ અને તો મોક્ષની ઈચ્છા કરે છે તો ક્યારે નહીં મળે. એ બધી વાતો આમાં બહુ ખુલીને આવશે. બહુ જોરદાર ચર્ચા છે. તો ક્યાં સુધી આવી? એટલે 8મો અધિકાર સાંભળજો. જીનવાણી 4 અનુયોગની પદ્ધતિ 8મા અધિકારમાં મૂકી. કેમ? કેમ કે 7મા અધિકારમાં જૈન શાસ્ત્રનો સ્વાધ્યાય તો છે, વિદ્વાન તો છે એમ કહ્યું, પરંતુ શાસ્ત્રના અર્થ કરતા નથી આવડતા, એના અર્થ ઉલટા કાઢે છે. નિશ્ચય વ્યવહારની ખબર નથી,
પરમાર્થ શું છે એ ખબર નથી ને વ્યવહાર ક્યાં સુધી કેટલે હોય, હે ને? ક્યારે શુભ ભાવ છોડવો, દ્રષ્ટિમાં ક્યારે છોડવો, પરિણામમાં ક્યારે છોડવો, એ બધો ક્રમ છે. દૃષ્ટિમાં તો પાપ અને પુણ્ય બંને હે છે, અને એનો છોડવાનો ક્રમ જે છે એ ક્રમ અલગ છે, હે ને? પાપ અને પુણ્યમાં સુખ બુદ્ધિ પહેલા છૂટે છે, પછી સ્થૂલ પાપ છૂટે છે, પછી સૂક્ષ્મ પાપ છૂટે છે, પછી ખ્યાલ આવે કે નહીં, પછી પુણ્ય ભાવ છૂટે છે, અને પછી પુણ્યનો ઉદય છૂટે છે, ત્યારે સીધી અવસ્થા આવે છે. કેટલી વાત કહી ભાઈ, ખ્યાલમાં આવે છે? કિરણભાઈ ખ્યાલમાં આવે છે? કેટલી વાત કહી. સૌથી પહેલા પાપ પુણ્યમાં સુખ બુદ્ધિ છૂટે છે એક સાથે, એને કેળા ખરીદતી વખતે જ છાલ ફેંકી દેવાની છે, પૈસા ચૂકવતી વખતે એને નિર્ણય છે. એટલે એને ખબર છે, આપણે કેળા ખરીદીએ ને કિલો ઉપર 100 રૂપિયા કિલો લીધા, તો એમાં કેળાના પૈસા આપો છો, અંદર જે માવો છે એના, કે છાલના પૈસા આપો છો? એટલે આપો તો બધાના છો. તો પછી કેળાની છાલ ખરીદી તો પછી છાલનો ઉપયોગ કરવો જોઈએ ને. તો કે એ વખતે જ નક્કી છે દ્રષ્ટિમાં કે આ ફેંકવા લાગે. પણ ક્યારે ફેંકવું? ખ્યાલ આવે ને? જેમ 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 અંદરનો માવો સેવન કરતા જઈએ છે એમ એમ છાલનો ત્યાગ થતો જાય છે. કેળું ખાવાની પદ્ધતિ એ છે સમ્યક દર્શન. ત્યાંથી જ કે છાલ તો ફેંકી જ દેવાની છે, ઘરે જઈને ના કરતા અહીંયાથી જ ફેંકી દઈએ તો પછી એ વખતે જ પછી એ ખાવા લાયક રહેશે. શુભ ભાવની ક્યાં કેટલી હદે જરૂર છે, અને દૃષ્ટિમાં તો નિષેધ જ છે, અને પરિણામોમાં એનો નિષેધ ક્યારે થાય છે એની બધી ચર્ચા જૈન મત અનુયાયી જે સ્વરૂપ છે અહીંયા એના અંતર્ગત છે. એટલે 8મા અધિકારમાં એમને ખ્યાલમાં આવ્યો કે અહીંયા 4 અધિકાર સુધી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા સ્વરૂપની ચર્ચા કરી 3 અધિકાર સુધીની, તો બી શાસ્ત્ર વાંચ્યા તો બી મિથ્યા તો ન છૂટ્યું, હે ને? બરાબર છે ચીનુભાઈ? દેહ અને આત્મા ભિન્ન છે ને? ખબર છે કે નહીં? કહો પેલા, દેહ આપણો છે કે બીજાનો છે? જ્ઞાન બરાબર છે ને? મિથ્યા તો છે કે નહીં? બહુ ભારે પડે. અહીંયા જેટલા બેઠેલા છે બધાને ખબર છે ને, ધનમાં સુખ નથી, રાગમાં દુઃખ છે, ધનના રાગમાં દુઃખ છે. આપણે જ્ઞાનમાં તો ખબર છે ને, શ્રદ્ધામાં તો અમે આટલું જાણીએ છીએ ને, ખ્યાલ આવે? તો એ બધી જે ભૂલો છે, સમજવાની જે ભૂલો છે, એ ભૂલ નીકળી જાય એટલે એમને કયો અધિકાર લખ્યો? 8મો અધિકાર. જીનવાણી વાંચતા શીખવા માટે અગર શીખવી હોય તો 8મો અધિકાર પ્રથમ પડવો જોઈએ, હે ને? ત્યાં સુધી ખબર નહીં પડે. એમાં ઘડીમાં કહે છે કે રાગ આત્માનો છે, ઘડીમાં ગુરુદેવ કે રાગ કર્મજનિત છે, ઘડીમાં કે પૂદગલનો છે. ગુરુદેવ શ્રી આ તો પૂદગલનો છે. રાગ કોનો છે? તો કે પૂદગલનો છે, જળ છે. પછી કે રાગ કોનો છે? કે સ્વયં પોતાની પર્યાયમાં જીવ, હે ને, પ્રગટ કરે છે, જીવ પણ છે. હવે એમ લાગે કે આમાં શું કેવું છે, ખરેખર કોનો છે? આ બધી વાતો સમજી. એકદમ નવો જીવ આવે તો આ ઘડીમાં કહે કે આમ છે ને ઘડીમાં કહે આમ છે. તો એના અર્થ છે, એની અપેક્ષાઓ છે, એના દ્રષ્ટિકોણ છે, એ બધું સમજવું જોઈએ. એટલા માટે 4 અનુયોગની પદ્ધતિ માટે 8મો અધિકાર લખ્યો. અને જયારે જીનવાણી સમજવામાં માતાની ભાષા, હે ને, કેટલો એ દુર્ભાગ્યશાળી જીવ હોઈ શકે, અભાગ્ય જીવ હોઈ શકે કે જે માતાની લેંગ્વેજ ના સમજી શકે. ખ્યાલ આવે? લોકમાં પણ એવું છે, એક બાળકને માતાની મૌનની ભાષા પણ સમજમાં આવી જાય છે. ખ્યાલ આવે? મૌન પણ એક ભાષા છે. માતા મૌન થઈ જાય તો બાળકને ખબર પડી જાય કે આ કાર્ય મારે કરવાનું નથી, એટલો ઈશારો સમજી જાય. અને માતાની ભાષા જો ન સમજી શકે તો એ બાળક, અને બાળકનું જે ગાઈડન્સ આપનાર એ માતા, એના ઈશારા, એની ભાષા, એનો અભિપ્રાય, એનો ઇન્ટેન્શન ન સમજમાં આવે. દુનિયામાં જો બહાર દેખાય, બહાર તો માતા દીકરાને પીટે છે એમ દેખાય, પરંતુ એના હિત માટે પીટે છે એ દીકરાને જ દેખાય, બીજાને શું દેખાય? આ તો બહુ પીટે છે, આ માતા તો બહુ મારે છે. દીકરાને ખબર છે કે મારા દોષ છોડાવવા માટે કરે છે.
અભિપ્રાયની બહુ મોટી કિંમત છે. એટલે જે આચાર્યો જ્યારે કહ્યું, ઘડીમાં આપણને ભગવાન આત્મા કહે, ઘડીમાં આપણને મૂર્ખ કહે, ઘડીમાં કહે હે દુરાત્મન, એ જ સમયસારમાં, અને એ જ સમયસારમાં કહે કે હે ભગવાન આત્મા, હે ભવ્ય, હે ભાઈ. શું છે આ બધું? તો આ બધા જ જે સંબોધનનું છે, એમનું જે દૃષ્ટિકોણ છે એ સમજવું પડશે. અને નિશ્ચય અને વ્યવહાર એ નહીં જ્ઞાન આપણને દ્વારા એ વાસ્તવમાં એ શાસ્ત્રની જે શૈલી છે આપણને મેસેજ પહોંચાડવાની સમજવી પડશે. તો એ 8મો અધિકારનું. અને પછી 9મા અધિકારમાં મૂળ વાત. અહીંયા સુધી મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રનું સ્વરૂપ, ત્યાં પછી સુખના જે કારણ છે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની એકતા રૂપ મોક્ષ માર્ગ, મુનિ દશા સાક્ષાત એ જ મોક્ષનું કારણ છે. એમાં એટલી રીતે એ વિષયને સમજાવ્યો છે કે આપણે અંદરનું જ્ઞાનનું સ્પષ્ટીકરણ થઈ જાય અને પરિણામો અંદરમાં ભીના થઈ જાય, મોહ ઢીલો પડી જાય અને અંદરમાં આત્મહિતના ભાવનાઓ ખીલી જાય. અને એવા સમયમાં જો જીવ તત્વ નિર્ણયનો ઉદ્યમ કરે તો કહે છે કે એનું ભલું જરૂર થાય, એવું ત્યાં કહે છે. મોક્ષ માર્ગ સમાપ્ત થઈ ગયો. પહેલા અહીંયા સુધી 9મો અધિકાર જે પંડિતજી કહ્યો છે એટલી વાત અહીંયા આવી ગઈ. આજે આપણે 4થા અધિકારનો પ્રારંભ કરીએ છીએ. મોક્ષ માર્ગનું એક શોર્ટકટમાં આપણે એનું જે પરિચય હોવો જોઈએ એ પણ આપણને ખ્યાલમાં હોવો જોઈએ. જ્યાં જેથી જે જગ્યાએ જે વિષય છે એ વિષય આપણે સમજવો હોય તો એનો ખ્યાલ આવે. હવે જો વાંચીએ છીએ, સૌથી પહેલા આપણે મંગલાચરણનો અર્થ કરીએ. બરાબર છે? ભવના સર્વ દુઃખો તેનું કારણ મિથ્યા ભાવ. બરાબર છે? દુઃખનું કારણ કોણ છે? મિથ્યા ભાવ. દુઃખનું કારણ કોણ નથી? ખ્યાલ આવે કે નહીં? કયું દુઃખનું કારણ નથી ને કયું દુઃખનું કારણ છે? દુઃખના કારણોની ખબર પડવી જોઈએ. હે ને? દર્શન, દરિદ્રતા દુઃખનું કારણ છે, ગરમી દુઃખનું કારણ છે, પંખો બંધ હોય દુઃખનું કારણ છે. ખ્યાલ આવે કે નહીં? દુઃખનું કારણ શું છે એ અહીંયા પકડવું છે. કારણ મિથ્યા ભાવ. હે ને? આ ભવના સર્વ દુઃખોનું કારણ શરીરનો રોગ છે એવું નથી લખ્યું. ખ્યાલ આવે? ઓછું જ્ઞાન છે એવું નથી લખ્યું. કોઈ પર્યાય છે એવું નથી લખ્યું. શું લખ્યું છે? મિથ્યા ભાવ. હવે મિથ્યા ભાવમાં જે એક ભાવ શબ્દ પડ્યો છે, આપણે જનરલી કયો શબ્દ પ્રચલિતમાં છે? પ્રચલનમાં મિથ્યાત્વ. બરાબર? અહીંયા લખ્યું છે મિથ્યા ભાવ. પહેલા ત્યાંથી શરૂઆત કરીએ. થોડી ટેકનિકલ વાતો પણ આજે લઈશું. મિથ્યાત્વ અને મિથ્યા ભાવ. મિથ્યા તો કોમન શબ્દ છે બંને શબ્દમાં, પણ જે ત્વ શબ્દ છે એ ત્વ શબ્દ શું છે? ભાવવાચક છે. ત્વ શબ્દ શું છે? ભાવવાચક. સમજો, આનું કઈ સામાન્ય વાતો નથી આ બધી ભાઈ અનિલભાઈ. ત્વ શું? એકત્વ. અમને આમાં એકત્વ છે, આમાં અમને એકપણાનો ભાવ છે. ત્વનો અર્થ શું થાય? ભાવ. જ્યાં સુધી શબ્દનો ભાવ ખ્યાલ નહીં હોય ત્યાં પણ પાછો ભાવ. એ ભાવ એટલે મિનિંગ. ખ્યાલ? અને અહીંયા આ ભાવ એટલે શું? ત્વપણું ભાવ, સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ, ભાવ, ત્વ. હવે એ ભાવ જે છે એમાં 3 પ્રકાર પડે છે. ભાવના કેટલા પ્રકાર પડે છે? ત્વ એટલે ભાવ. અને ભાવના 3 પ્રકાર કેવી રીતે? શ્રદ્ધાનું મિથ્યાપણું જે છે, ખ્યાલ આવે? મિથ્યા ભાવમાં 3 ભેદ કહું છું. પહેલા તો શું અર્થ કર્યો ચીનુભાઈ? સાંભળજો બરાબર. શું ભૂલ થાય છે ને ભૂલ ટાળવી છે સમજવામાં પણ. મિથ્યા ભાવ, ઘણી વાર આપણે મિથ્યાત્વ કહીએ છીએ તો ત્વનો અર્થ પણ ભાવવાચક છે. ત્વ એટલે ભાવ. તો કેટલા પ્રકારના ભાવ લેવા છે મિથ્યા ભાવમાં? એના 3 પ્રકારના ભાવ ભેદ કર્યા. તો કયા 3 પ્રકારના? શ્રદ્ધામાં જે મિથ્યાપણું છે, ભાવ એટલે પણું, ભાવ એટલે ત્વ. શ્રદ્ધામાં જે મિથ્યાપણું છે, ખ્યાલ આવે? એને મિથ્યાત્વ કહે છે, એને મિથ્યા દર્શન કહે છે. જ્ઞાનમાં જે મિથ્યા ભાવ છે, જ્ઞાનમાં જે મિથ્યાપણું છે, જ્ઞાનમાં જે મિથ્યાત્વ છે એને મિથ્યા જ્ઞાન કહે છે. ખ્યાલ આવે? અથવા પહેલું ફરીથી,
દર્શનમાં જે મિથ્યા ભાવ છે, મિથ્યા ભાવ 3 પ્રકારના. દર્શનમાં જે મિથ્યા ભાવ છે અથવા શ્રદ્ધા લઈ લો, શ્રદ્ધામાં જે મિથ્યા ભાવ છે, શ્રદ્ધામાં જે મિથ્યાપણું છે, શ્રદ્ધામાં જે મિથ્યાત્વ છે, એ ભાવને શું કહે છે? મિથ્યા દર્શન, મિથ્યા શ્રદ્ધા. હવે જ્ઞાન લઈ લો, જ્ઞાનમાં જે મિથ્યા ભાવ છે, જ્ઞાનમાં જે મિથ્યાપણું છે, જ્ઞાનમાં જે મિથ્યાત્વ છે, એને શું કહે છે? મિથ્યા જ્ઞાન છે. હવે ચારિત્ર, ચારિત્રમાં જે મિથ્યા ભાવ છે, ચારિત્રમાં જે મિથ્યાપણું છે, મિથ્યા ભાવ કહો, મિથ્યાપણું કહો, મિથ્યાત્વ કહો, શામાં? ચારિત્રમાં. એને મિથ્યા ચારિત્ર કહે છે. એટલે શ્રદ્ધામાં મિથ્યા ભાવ, જ્ઞાનમાં મિથ્યા ભાવ અને ચારિત્રમાં મિથ્યા ભાવ. તો મિથ્યાત્વ, મિથ્યાત્વમાં કેટલી વાત આવી? 3 વાત આવી. આપણે લોકો મિથ્યાત્વને પ્રાય શું સમજીએ છીએ? મિથ્યા દર્શન. પણ મિથ્યાત્વ જયારે શબ્દ કહેવામાં આવે આગમમાં, ત્યાં 3 પ્રકારના મિથ્યા ભાવ લઈ લેવા. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. ખ્યાલ આવે કે આ ભૂલ થાય છે કે નથી થતી? નહીં. હું તમને કહું કે અત્યારે આપણે બહુ મિથ્યાત્વ ચાલી રહ્યું છે. મિથ્યાત્વથી જીવ દુઃખી છે. તો આપણે શું સમજીએ? ખાલી મિથ્યા શ્રદ્ધા સમજીએ છીએ. તો એ મિથ્યા, ખાલી મિથ્યા શ્રદ્ધા સમજવી ઠીક નથી, ઉચિત નથી. મિથ્યાત્વ એટલે મિથ્યામાં 3 પરિણામ સમજવા, આત્માના 3 દૂષણ સમજવા, મિથ્યા જ્ઞાન, મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા ચારિત્ર. આટલો ખ્યાલ આવે. હવે ઓર બીજો એંગલ જોઈએ છે કે અધ્યાત્મ અપેક્ષાએ જોઈએ તો મિથ્યા શ્રદ્ધાનો અભાવ થતા જ્ઞાન પણ સમ્યક થઈ જાય છે અને ચારિત્ર પણ સમ્યક થઈ જાય છે. બરાબર? શું કહ્યું આ વાત? ફરીથી એક વાત સમજજો. આ જે અધિકારમાં પ્રવેશ કરતા પહેલાનું જે બંધારણ છે અને એની જે ભૂમિકા છે, એ ભૂમિકા સમજવી જરૂરી છે. બરાબર છે? શું વાત કરી કે જો મિથ્યા દર્શન નો અભાવ થઈ જાય, મિથ્યા શ્રદ્ધા નષ્ટ થઈ જાય, તો જ્ઞાન શું થઈ જાય છે? સમ્યક થઈ જાય છે અને ચારિત્ર પણ સમ્યક થઈ જાય છે. એટલે કદાચિત કોઈ અધ્યાત્મ અપેક્ષાએ મિથ્યાત્વને કોઈ મિથ્યા શ્રદ્ધા કહી દે તો કોઈ મોટો દોષ નથી આવતો, કઈ મોટી ભૂલ નથી એમાં. કારણ કે જયારે શ્રદ્ધા સમ્યક થાય છે એટલે જ્ઞાન સમ્યક થઈ જાય. થાય કે ન થાય? છઠ્ઠાણાની અંદર મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્રની વ્યાખ્યાઓ શું આપી છે ખબર છે કોઈ? પેલા તો મિથ્યા શ્રદ્ધા લઈએ કે વિપરીત અભિનિવેશ, હે ને? અર્થાત તો વિપરીત અભિપ્રાય સહિત 7 તત્વોની શ્રદ્ધાને, સહિત શબ્દ રહિત કહેશો તો આખો પાર્ટી બદલાઈ જશે. ખ્યાલ આવે? આ તો ઓલું છે બેન્ડ સમજાવું ને ઘણી વાર, પાકિસ્તાન ને ભારત, ઇન્ડિયા. પેલા રેડિયો આવતો, રેડિયોમાં આપણે લાલ દોરી આવે, ખ્યાલ હોય તો આપણે તે બધું વગાડતા ને પહેલા. તો એ જે લાલ દોરી જો થોડીક ખસી જાય ને તો પાકિસ્તાન વાગવા લાગે. એવું છે આ. થોડું કામ થઈ ગયું ને એટલે કહે છે ને જૈન ધર્મ તલવારની ધાર પર ચાલવા જેવું છે. તો કે તલવારની ધાર પર ચાલવા જેવું છે તો શું કામ ચાલવું? કોઈ એમ કહે જ્યાં છીએ ત્યાં ઠીક છીએ, ખ્યાલ? તો પહોંચાશે નહીં, ચાલવું પડશે ત્યાં પહોંચવા માટે. પણ એ ચાલવાની જે કલા છે, એ કલા આવડવી જોઈએ, એને એનો અભ્યાસ હોવો જોઈએ. ભેદ વિજ્ઞાન જે છે ને એ છે બહુ મોટી વાત છે ભાઈ. જો એમાં કઈ રીતે છે કે 7 તત્વની જે મિથ્યા શ્રદ્ધા, વિપરીત શ્રદ્ધા અને વિપરીત અભિપ્રાય સહિત જે 7 તત્વની શ્રદ્ધા છે, પ્રતીતિ છે, એને શું કહે છે? મિથ્યાત્વ કહે છે. હવે સમ્યક જ્ઞાનની જે વ્યાખ્યા, મિથ્યા જ્ઞાનની વ્યાખ્યા અને મિથ્યા ચારિત્રની વ્યાખ્યા પરાશ્રિત છે, શ્રદ્ધાના આશ્રિત છે. કેવી રીતે? આવી શ્રદ્ધા પૂર્વક જે કોઈ જ્ઞાન હોય, મિથ્યા શ્રદ્ધા પૂર્વક ભલે એને શાસ્ત્રનું જ્ઞાન હોય તો પણ કેવું છે? અચ્છા, એ શાસ્ત્રનું જે જ્ઞાન છે, મેટર કેવી છે? પરંતુ એ જીવનું જ્ઞાન કેવું છે? એ જીવ જ્ઞાની છે કે અજ્ઞાની છે? મિથ્યા શ્રદ્ધા સહિત હોય એનું જ્ઞાન, ભલે એની જાણકારી વાળું જ્ઞાન, શાસ્ત્રની જાણકારી વાળું જ્ઞાન બરાબર હોય છતાં પણ એનું જ્ઞાન કેવું કહેવાય છે? એની પાસે જે કોઈ જ્ઞાન હોય એ જ્ઞાન મિથ્યા જ્ઞાન. એટલે આપણી પાસે જે પણ શાસ્ત્રના આશ્રય જે જ્ઞાન છે, હે ને? આપણે દેહ અને આત્મા ભિન્ન છે, શાના આશ્રય જ્ઞાન છે? શાસ્ત્રના આશ્રય કહીએ છીએ, હે ને? પૂછીનું જ્ઞાન છે. પણ એ જ જ્ઞાન જયારે આત્મા આશ્રિત થઈ જાય છે ત્યારે આપણું જ્ઞાન કેવું થઈ જાય છે?
સમ્યક ક્રિયા છે. ખ્યાલ આવે ને? એટલે જો મિથ્યા જ્ઞાનની જે વ્યાખ્યા છે આપણે ત્યાં ઘણી બધી છે. ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, કાલ દ્રવ્ય, આકાશ દ્રવ્ય, એ 4 દ્રવ્યની જે વ્યાખ્યાઓ છે ને, હવે જો જીવની વ્યાખ્યા શું છે? જે જાણે છે, દેખે છે, જીવ છે, એને એના વિશેષતાના આધારે એની વ્યાખ્યા કરી, એની ડેફિનેશન. અને ધર્મ દ્રવ્યની વ્યાખ્યા જીવ અને પૂતગલ આશ્રિત વ્યાખ્યા કરી. હવે એની પોતાની કોઈ લક્ષણ નથી, એની પોતાની કોઈ પહેચાન નથી ધર્મ દ્રવ્યમાં. અચ્છા, જે પણ કોઈ દ્રવ્ય હોય એમાં ગુણ કેટલા? અનંત. તો ધર્મ દ્રવ્યમાં ગુણ કેટલા? તો પછી એની કોઈ પહેચાન નહીં હોય પર્સનલી કોઈ એવી. મને આવો વિકલ્પ આવ્યો હતો એક વાર કે આ ધર્મ દ્રવ્યની ડેફિનેશન આચાર્ય હે ને શું છે એની વ્યાખ્યા ધર્મ દ્રવ્યની? સ્વયં જે ગતિ કરે છે, સ્વયં જે ગમન કરે, સ્વયં કરે છે પેલા કહી દીધું. સ્વયં ગમન કરતા પૂતગલ અને જીવના ગમનમાં નિમિત્ત બને, સદા નિમિત્ત બને. ગમનમાં ઉદાસીન નિમિત્ત છે એટલે ધર્મ દ્રવ્ય કહે છે. ખ્યાલ? અને ગતિપૂર્વક જે સ્થિત થાય, ગતિપૂર્વક જે સ્થિત થાય એવા પૂતગલ અને જીવના સ્થિતિમાં જે નિમિત્ત બને એને અધર્મ દ્રવ્ય કહે છે. ખ્યાલ? તો એ ધર્મ દ્રવ્ય અને અધર્મ દ્રવ્યની જે પરાશ્રિત વ્યાખ્યા છે, એવી રીતે ત્યાં સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રની પરાશ્રિત વ્યાખ્યા કહી. ગજબ છે. પરંતુ મોક્ષમાર્ગ પ્રકાશકમાં મિથ્યા જ્ઞાનનું એક અલગ દ્રષ્ટિકોણથી સ્વરૂપ બતાવ્યું છે. સંશય, વિપર્ય, અનધિવસાય એ મિથ્યા જ્ઞાનનું લક્ષણ કહ્યું છે. એ રીતે મિથ્યા જ્ઞાનનું એક સેપરેટ ચર્ચા મોક્ષ માર્ગમાં, હે ને? મિથ્યા ચારિત્રની એક સેપરેટ ચર્ચા, એક અલગ અલગ એવી જાતિની જે ચર્ચા, જે ટોપિક છે એ માત્ર આ ગ્રંથમાં જોવા મળે છે. બાકી દરેક જગ્યાએ એક જ વાત કે ભાઈ જે મિથ્યા શ્રદ્ધા સહિત જે પણ કોઈ જ્ઞાન હોય, મિથ્યા શ્રદ્ધા સહિત જે પણ કોઈ બાહ્યમાં પ્રવૃત્તિ હોય, દરેક વિષયોમાં પ્રવૃત્તિ હોય, એ કેવું છે જ્ઞાન અને કેવું છે ચારિત્ર? આ ખ્યાલમાં આવ્યું મિથ્યા ચારિત્ર પણ. મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાન પૂર્વક બહારના વિષયોમાં થતી પ્રવૃત્તિ જે છે, અજ્ઞાન પૂર્વક થતી પ્રવૃત્તિને શું કહે છે? મિથ્યા ચારિત્ર કહે છે. તેનો આધાર તો મિથ્યા શ્રદ્ધા છે. મિથ્યા માન લો કે એક આ રીતે લઈએ, એને સમજવામાં ઓર મતલબ કે સરળતા લઈએ કે આપણે લોકો મંદિર જઈએ છીએ, જે પ્રવૃત્તિ થાય છે, હે ને? એ કયા ગુણનું કાર્ય છે? મંદિર જવાનો ભાવ, ભગવાનને દર્શન કરવા, ભગવાનના દર્શન કરવાનો ભાવ, શાસ્ત્ર સ્વાધ્યાય કરવાનો ભાવ, હે ને? એ કયા ગુણની કઈ પર્યાય છે? આ રીતે ભણવું પડશે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા એક ને બાલની ખાલ કાઢતા રીતે ભણીશું આપણે. કયા દ્રવ્યના કયા ગુણની કઈ પર્યાય છે? જીવના, એટલે કયા દ્રવ્યમાં જીવના કયા ગુણની? તો ચારિત્ર ગુણની કઈ પર્યાય? તો વિકારી પર્યાય. બરાબર? આખું આ વિકારી પર્યાય છે, અશુદ્ધ પર્યાય છે, મલિન પર્યાય છે. બરાબર છે? હવે એ જે પ્રવૃત્તિ છે, શુભાવરૂપ જે પ્રવૃત્તિ છે, એને મિથ્યાત્વ કહેવાય કે ના કહેવાય? ભગવાનના દર્શન કરવા એ મિથ્યાત્વ કહેવાય કે ના કહેવાય? ભગવાનના દર્શન કરવાનો ભાવ એ મિથ્યા ચારિત્ર કહેવાય કે ના કહેવાય? બહુ પ્રશ્ન પૂછું, ધ્યાન રાખજો તમે. હે બોલો, હા કે ના? હા કહે છે ને. તો ગુરુદેવ શ્રી ભગવાનના દર્શન કરે છે, આચાર્ય કુંદકુંદે ભગવાનના દર્શન કરે છે, એ જે ચારિત્ર છે મિથ્યા ચારિત્ર કહેવાય કે ના કહેવાય? કેમ ના કહેવાય? કે એમની શ્રદ્ધા સમ્યક છે. આપણે દર્શન કરીએ, આપણે ભગવાનના દર્શન કરવાનો ભાવ મિથ્યા ચારિત્ર, અને એ જે ભગવાનના દર્શન કરે એ વ્યવહાર ચારિત્ર, એ મિથ્યા ચારિત્ર નહીં. કેમ એમ વિચારી જો કોઈ દિવસ? જીનવાણી આપણી સાથે એક માતા 2 બાળકો પ્રત્યે પક્ષપાત કરે છે કે નહીં? કરે? કોઈ માતા કરે? તમારે 2 દીકરા હોય તો તમે ભેદભાવ કરો? એકને ઓછું ઘી આપો, એકને વધારે ઘી આપો? કારણ કે આ માતા કરે તો કેમ ભેદભાવ કરે? પછી આ વાત સમજવા જેવી છે ભાઈ. ગમે એટલો કઠિન સબ્જેક્ટ હોય ને,
એને તમે વારંવાર ચિંતન કરો, એની ચર્ચા કરો તો સરળ થઈ જાય છે. પણ આપણું ધ્યાન ત્યાં જતું જ નથી. અમારા બધા વ્યવહાર, એટલે મેં પહેલા શું ફોર્મ્યુલા કીધી, જે કોઈ પરમાર્થ ના હોય એ બધું જ મિથ્યાત્વ હોય એવું નથી. જીનવાણીમાં કહેલો બધો વ્યવહાર વ્યવહારાભાસ નથી. મિથ્યા દ્રષ્ટિને તમામ વ્યવહાર વ્યવહારાભાસ છે, અને સમ્યક દ્રષ્ટિનો તમામ વ્યવહાર વ્યવહાર ધર્મ છે. વ્યવહાર ધર્મ કહ્યો અને આપણને વ્યવહારનો આભાસ કહ્યો. ખ્યાલ? આપણે મંદિર જઈએ, રાત્રિ ભોજનનો ત્યાગ કરીએ, જીન આજ્ઞા માનીએ, અને આ બધી અમારી જે ક્રિયાઓ છે, આ બધી એ ક્રિયાઓને તમે કમસે કમ વ્યવહાર તો કહો ને, એને તમે મિથ્યાચારિત્ર કેમ કહો છો? સમ્યક દર્શન સહિત રહેલા અશુભ ભાવને અસંયમ કહે છે. સમ્યક દર્શન સાથે સહચારીમાં રહેલા શુભ ભાવને વ્યવહાર ચારિત્ર કહે છે, અને સમ્યક દર્શન સાથે રહેલી વિતરાગતાને નિશ્ચય ચારિત્ર કહે છે. કેટલી વાત કહી, પકડમાં આવે છે કે નહીં? સમીરભાઈ, ચાલે છે બુદ્ધિ? લૌકિકમાં તો જોરદાર, ગમે એટલા પલાખા કહો બરાબર. એટલી વાત છે. કેટલી વાત કહી, બોલો ફટાફટ શૈલેષભાઈ, બોલો. હે ને, અડધો કલાક છે આપણી પાસે, ટાઈમ તો ઘણો છે. જ્ઞાની જે સમ્યક દ્રષ્ટિ જીવને જે અશુભ ભાવ આવે છે, 5 ઇન્દ્રિયના ભોગવવાનો ભાવ આવે છે, જેને નિજરાના કારણ કહ્યા. ક્યાં કહ્યા? આજે ગાથા ચાર્જ કહી તો કહું, મૂરખ છે. ભોગનો ભાવ કોઈ નિજરાનું કારણ હોતું હશે એમ કહ્યું ને, સમયસારમાં લખ્યું છે ને, ભોગના ભાવ પણ જ્ઞાનીને નિજરામાં કારણ થાય છે એમ લખ્યું છે. ભોગના કાલમાં પણ જ્ઞાનીને નિજરા રહે છે. જેટલો ભોગનો ભાવ છે એ તો અસંયમ ભાવ છે, એ તો બંધનનું કારણ છે. પરંતુ એ ભોગના ભાવની જે રુચિ નથી, ખ્યાલ આવે ને, એમાં સુખ બુદ્ધિ નથી, એટલે મોહનીય દર્શન, મોહનીય કર્મનું આવવું ન થાય એ રીતે તો નિજરા છે. નવું બંધાતું નથી ને દર્શન મોહનીય કર્મ, એટલી તો નિજરા છે. એ રીતે છે, મિશ્ર ભાવ છે એને. જયારે ભાવ ભોગવતો ભાવ, જયારે ઘણા પછી 9મા અધિકારમાં આ લખ્યું છે, તમે જે પ્રશ્ન કહ્યો એ જ્ઞાની ધર્માત્મા જયારે ભોગના ભાવ જયારે ભોગવતો હોય છે ત્યારે સમ્યક દર્શન કહેવાય કે ના કહેવાય? તો એ વખતે નિશ્ચય પણ નથી, છે કે નહીં? એ વખતે સમ્યક શ્રદ્ધા છે કે નહીં? છે. ખ્યાલ આવે? તો એ વખતે બી એમાં સુખ બુદ્ધિ નથી, એને એ જુદો ભાવ છે, એવી જે પ્રતીતિ છે, એટલે દર્શન મોહનીય કર્મનો બંધ થતો નથી, એટલે નિજરા છે. અને જેટલો ભાવ છે એટલો મિશ્ર દશા છે ને, સુખી દુઃખી છે. ખ્યાલ આવે કે નહીં? તો એ એવી એક માર્ગમાં છે ને, એટલે આ ઘટે છે. માર્ગમાં છે ને, આપણે કોઈ જગ્યાએ જઈ રહ્યા હોઈએ, કોઈ ગામડે, બીજે ગામ, તો એ ગામે જઈ રહ્યા છીએ અને પહોંચ્યા પણ નથી, એવી એક અવસ્થા આવે ને, એવી અવસ્થા મિશ્ર દિશા છે. માનો કે કોઈ મેડિકલમાં દાખલો લીધો, એને એડમિશન લીધું મેડિકલમાં, તો એ દિવસથી એને ડોક્ટર કહીએ છીએ આપણે. તો દવા લેવા કેમ નથી જતા એની પાસે? પોતાનો દીકરો મેડિકલમાં એન્ટ્રી લીધી, બરાબર છે, અને આપણે બધા ઘરમાં ને બધા અડોશી પડોશી એને ડોક્ટર કહે છે કે એ ડોક્ટરને કહીએ છીએ, અને આપણને તાવ આવે છે કઈ હોય તો બીજા ડોક્ટર પાસે જઈએ છીએ, તો અન્યાય નથી? તો એ ડોક્ટર છે કે નહીં બતાવો? ડોક્ટર થશે એને પણ ડોક્ટર કહેવાની પદ્ધતિ છે, પણ એ ડોક્ટરની દિશામાં છે. એટલે જ્ઞાની ધર્માત્માને જે ચારિત્ર કહ્યું છે એ દિશામાં છે, પરંતુ હજુ એને સંયમરૂપ ચારિત્ર પ્રગટ નથી થયું. ચોથા ગુણસ્થાન વાત કેટલી હતી? આ ચારિત્ર ગુણ છે, મેં જોયું બહુ કઠિન છે. ખ્યાલ આવે? એમાં બહુ બધી ભૂલો પડતી હોય છે. ઘણા બધા કન્સેપ્ટ ખુલી જશે, ચિંતા નહીં કરતા. ઘણી બધી તમને એમ લાગશે વળી પાછા દુઃખના કારણ, પણ તમે આ દ્રષ્ટિકોણથી, આ પ્રકારના નિરૂપણથી આપણે સાંભળ્યું જ નહીં હોય એવી તમને લાગશે. આ દુઃખના કારણોની ચર્ચા કરી રહ્યા છીએ આપણે. ખ્યાલ આવે છે કે નહીં? તો શું કહ્યું કે
જ્ઞાની ધર્માત્માને જેટલું અશુભ ભાવ છે, ભોગોનો ભાવ છે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરે છે કે નથી કરતો? આપણને તો ત્યાં જ પ્રોબ્લેમ છે, હે ને? રાગમાં સુખ નથી, ભોગના ભાવમાં સુખ નથી, તો કેમ ભોગવામાં આવે છે, કેમ ભોગવવામાં આવે છે? સૌથી પહેલા પ્રશ્ન આ થાય છે આપણને, ખ્યાલ? ધંધામાં સુખ નથી તો ધંધા પર જાય છે શું કામ? 3 લોકથી ભિન્ન દ્રવ્ય છે તો ભરત ચક્રવર્તી 6 ખંડ જીતવા જાય છે શું કામ? ગજબ છે. ઘણા પ્રશ્નો સંભવે છે. હાલ એ દિશામાં ચર્ચા નથી કરવી, પણ તમારા આ બધા જ પ્રશ્નોનો જવાબ આગળ આવી જશે. જયારે શરૂઆતમાં સ્વાધ્યાય ચાલુ કર્યું ત્યારે આ મને જયારે સુખ નથી બહારમાં તો પછી પ્રવર્તે છે કેમ? મિશ્ર દશા જે છે એની સમજણ આવી જાય અને ચોથા ગુણની સમજણ આવી જાય, ચોથા ગુણસ્થાનની, તો બધા જ પ્રશ્નો મટી જાય. કેમ કહીએ ગાદી પર તો એમ કહીએ કે આત્મા ધંધો કરી શકતું નથી. ખ્યાલ આવ્યો કે નહીં? આત્મા તો જ્ઞાનનો કરતા છે, અજ્ઞાન વશ રાગનો કરતા છે, પણ કોઈ પદાર્થને કરી શકે કે બિઝનેસ ચલાવી શકે, દુકાનનું શટર ખોલી શકતું નથી. ઘરે જઈને કે બેટા ગાડી કાઢ, આપણે દુકાને જવું છે, તો બેટો કહે કે ત્યાં જુદું કહો છો, અહીંયા જુદું કહો છો, તો કે આ બધું સમજવું પડશે. થોડાક તમને જે કન્ફ્યુઝન છે ને આપણા, એ ખુલીને આવવા જોઈએ સભામાં, અને એનું સમાધાન જયારે થશે ત્યારે હા કે બરાબર. પછી તમને કોઈ બી જ્ઞાની લડતો દેખાય, ભોગોમાં દેખાય, એને પ્રશ્ન નહીં, આમ કેમ એ પ્રશ્ન નહીં થાય. અને એ જ્ઞાની છે કે નથી જ્ઞાની એ જ પ્રશ્ન નહીં થાય. આવા ભાવો હોવા છતાં આત્મદર્શન ટકી શકે છે એવા ભાવોની સાથે, પરંતુ એ ભાવ હોવા છતાં એને આત્મદર્શન શું કામ કહો છો એની ચર્ચા ગાથાઓમાં આવશે, આ બધા પ્રકરણોમાં આવશે. ખ્યાલ? એમાં સુખ બુદ્ધિ નથી. અને આપણે ભોગોના ભાવ હોંશે હોંશે કરીએ છીએ. ખ્યાલ કે નહીં? એક વ્યક્તિ દવા શોખથી પીવે છે અને એક વ્યક્તિ દવા મજબૂરીથી પીવે છે. અંતર છે કઈ? બિલાડી પોતાના બચ્ચાને પકડે છે અને પોતાના શિકારને પકડે છે. બંને દેખાય છે કે ઉંદરને પણ મોઢાથી પકડ્યું છે અને પોતાના બાળકને પણ મોઢાથી પકડ્યું છે, દાંતોની વચ્ચે. પણ બંનેની પકડમાં અંતર છે કે નહીં? દુનિયાને એમ દેખાય છે કે બંનેને મોઢાથી પકડે છે, ખ્યાલ કે નહીં? પણ બંનેની પકડમાં અંતર છે. ખ્યાલ? હજુ આપણે એ બાજુ નથી જોયું. આ તો થોડું કહી દીધું, કોઈને જિજ્ઞાસા રહે ને કે શું થશે, તો કે આટલાથી સમજી લેવું. ઘણા બધા કન્સેપ્ટ છે. જીનાગમના રહસ્યો, જેમ જેમ રહસ્ય ખુલતા જાય છે એમ એને પ્રકાશ થતો જાય છે, આત્મા વિજ્ઞાન ઘન થતો જાય છે. એને જીનાગમના રહસ્ય ગુરુદેવના ખ્યાલમાં ના આવે. થવની ઉપર શાસ્ત્ર હોય ને ગુરુદેવે પહેલી વાત કાઢી. જો આપણે બધા તો ગુરુદેવ થી ભણ્યા છીએ ને એટલે આપણને નવું નથી લાગતું, પણ કોઈ વ્યક્તિ અત્યારે વર્તમાનમાં પહેલું જ કથન કહે કે આ થવનીના આધારે શાસ્ત્ર નથી, તો શું કહે? અને સભામાં તાળીઓ પડે અને એના વખાણ થાય એ કથનના. સમજણ આવે છે કઈ? હવે તો આપણને બધી ખબર પડી દીધું, બહુ ભણ્યા, બહુ એમનાથી સમજ્યા છીએ, એટલે પેટ્રોલથી ગાડી ચાલતી નથી ને થવની પર આ શાસ્ત્ર રહેતું નથી, અને ચશ્મા આ નાક ઉપર ટક્યા નથી ને એના આધારે છે નહીં. આ બધી વાતો ભેજામાં બેસે છે બધું. પણ જે પહેલી વાર કહે અને જયારે એમ લાગે ત્યારે એમ થાય કે શું કહે છે, ગુરુ શું કહેવા માંગે છે, અને ગુરુ છે એટલે સાચું તો કહે છે, પણ આવે કે ના આવે? એટલે આ કોઈ કહે કે મને આજે એ ગાથા જયારે ચાલતી હતી ને એ વખતે કે નિજરા પેલો મૂર્ખ એમ સમજે છે કે આ સારું છે સમ્યક દર્શન, એને સમ્યક દર્શન કરી લઈએ ને ગોમાં પણ નિજરા થાય તો સારું છે. આવો ધર્મ ક્યાં મળે? ખ્યાલ આવે કે નહીં? આપણે તો એવું સમ્યક દર્શન જોઈએ કે 6 ખંડ જીતવા પણ જઈએ, ચક્રવર્તી પદ પણ હોય અને સમ્યક દર્શન પણ હોય. આપણે તો એવું સમ્યક દર્શન જોઈએ એમ છે. વાત સાચી છે. સમ્યક દર્શન કર, ચક્રવર્તી પદ બી આપીએ છે એમ કહે કોઈ. પછી સમ્યક દર્શન કરે અને ચક્રવર્તી પદને શું માને, એ અપદ ભાસે અને 6 ખંડ જીતવા જવાનો ભાવ માતાને કહે કે હે માતા, 6 ખંડની અંદર કોઈ અભાગી જીવ હોય તો કે હું છું. શું કહે છે માતા? એ બાળક ભરત ચક્રવર્તીના આંખમાં આંસુ આવે છે
માતા એના કક્ષમાં આવીને જોવે છે તો ભરત ચક્રવર્તીના આંખમાં આંસુ છે. માતા કહે છે કે હે ભરત, 6 ખંડ જીતીને તું આવે છે તો પ્રસન્ન નહીં, પણ આંખમાં આંસુ કેમ? તું શું કહે છે? આ દિનચર્યાની વાત આવે છે. શું કહે? હે માતા, 6 ખંડનો ભલે હું સ્વામી હોઉં, પણ 6 ખંડમાં જેટલા પણ જીવું છે એ બધા ભાગ્યશાળી છે ને હું અભાગી છું. કેમ? કેમ? અને અહીંયા ભગવાનની વાણી ખરે છે. અને હું આ 6 ખંડ જીતવાનો મને રાગ આવે છે, તો આ સ્વાધ્યાય ચૂકાય છે. આપણને ક્યારે લાગે સ્વાધ્યાય ચૂકી જવાય તો એ અભાગીપણું છે? હેલા 12માં આપણને કોઈ લાભ થતો હોય, લૌકિક લાભ, અને શાસ્ત્રનો એક સ્વાધ્યાયનો એક પીરિયડ ચૂકી જવાય તો આપણને એમ લાગે કે હું બહુ અભાગી છું, એમ લાગે કે ભાગ્યશાળી છું. ખ્યાલ આવે દર્શન વાતની? જ્ઞાનીઓની જે સોચ, જ્ઞાનીઓની જે દ્રષ્ટિ, એની દિનચર્યા, એનું જે અંદરમાં ચર્યા, એનું જે અંદરની સમજ, એને અનબિલીવેબલ. આપણા સામાન્ય ભેજામાં નથી ઉતરતી વાત. આપણે 6 ખંડ જીતીને આવીએ તો આપણે ભાગી કહીએ? આપણે 6 ખંડ શું ખ્યાલ આવી ગયો છે? બહુ જોરદાર છે ભાઈ. વાત તો ચારિત્રની ચાલતી હતી ને, મિથ્યા ચારિત્રની વાત ચાલતી હતી. તો એ ચારિત્રમાં મિથ્યાપણું કેમ કહ્યું? આપણી સાથે આવી પાર્સાલિટી કેમ કરી જ્ઞાનીઓએ, શાસ્ત્રએ? અમે ભક્તિનો ભાવ કરીએ, અમે આ બધું કરીએ ને તમે મિથ્યા. કે તું એ ભક્તિના ભાવને માને છે શું? કોઈ પરિણામ મિથ્યાત્વ અથવા કોઈ વ્યવહાર, કોઈ ક્રિયા, સાંભળજો, કોઈ ક્રિયા, કોઈ ધાર્મિક ક્રિયા, કોઈ શુભ ભાવ મિથ્યાત્વ અને સમ્યક્ત્વ એમ નથી. એ તો રાગની ક્રિયા છે બસ. પરંતુ એને મિથ્યાપણું ક્યારે લેબલ મળે? કે એ સંબંધી માન્યતા, એ સંબંધી અભિપ્રાય, એ સંબંધી તારી દ્રષ્ટિ શું છે? કે એ સંબંધી એ દ્રષ્ટિ છે કે અમે એને ધર્મ માનીએ છીએ, હે ને? એ કસાયની મનતાથી અમે મુક્તિ માનીએ છીએ અને એના ફલમાં અમને આનંદ આવે છે. અને એ કસાયની મનતાના પરિણામમાં જે અમને બહારમાં યશ મળે છે એમાં અમને મજા આવે છે. તો કે આ બધું મિથ્યાત્વ છે. ભગવાનના દર્શન કરવાનો ભાવ મિથ્યાત્વ નથી. એ દર્શન કરવા પાછળનો જે તારો હેતુ છે, ઇન્ટેન્શન છે, ઈરાદો જે છે, એ જે છે ઈરાદો ખોટો છે, એનું નામ મિથ્યાત્વ છે. તો બતાવો એમાં એ જે ચારિત્ર, જે સરાગપણું જે છે, એ ચારિત્ર પરિણામમાં એમાં મિથ્યાત્વ કોને લઈને છે? મિથ્યા શ્રદ્ધાને લઈને છે. એટલે જો એ શ્રદ્ધા બરાબર થઈ જાય હે ને, એ ભાવ ના જતો રહે. રાગનો અભાવ નથી થતો સમ્યક શ્રદ્ધા થતા. રાગ હે છે, શુભ ભાવમાં ધર્મ નથી, અશુભ ભાવમાં સુખ નથી. એને જ્યારે એવું જાતિની દ્રષ્ટિ થઈ જાય, એકમાત્ર એનાથી રહિત જ્ઞાન સ્વભાવમાં, ચિન્હ માત્ર જ્યોતિમાં, રાગ રહિત વિતરાગતામાં જ સુખ છે, એવી જ્યારે દ્રષ્ટિ થઈ જાય ત્યાર છતાં પણ રાગ રહે છે, હે ને? રાગમાં સુખ બુદ્ધિની દ્રષ્ટિ મટી જવી, એનું નામ સમ્યક દર્શન છે. એ સમ્યક દ્રષ્ટિ છે. અને તમામ રાગનો અભાવ થઈ જવો, એનું નામ કેવલ જ્ઞાની છે. આટલો ખ્યાલ આવ્યો? બરાબર. હવે જયારે એના પર દ્રષ્ટિ છૂટી ગઈ તો હવે શું રહ્યું? જે રાગ આદિ તો રહે છે, ભૂમિકા અનુસાર ભગવાનને ભજવાનો ભાવ આવે છે, તો એને શું કહે છે? સરાગ ચારિત્ર, વ્યવહાર ચારિત્ર, વ્યવહાર ધર્મ નામ પામે છે. વ્યવહાર ધર્મ કેમ કે નિશ્ચય ધર્મની સાથે સહચારી, એમાં હેતુ બનવા વાળા ભાવ. હવે સાંભળો બીજો કન્સેપ્ટ. કેટલાય કન્સેપ્ટ તમને કહી દઉં છું આજે, પછી આગળ ચાલીશું. આપણો જે આપણો સ્વાધ્યાયનો ભાવ છે, સ્વાધ્યાયની ક્રિયા છે, કે રાત્રિ ભોજનના ત્યાગની ક્રિયા છે, કે ઉપવાસ કર્યો એ ક્રિયા છે, એ પરિણામની ક્રિયા, બંને લઈ લો. એ શામાં હેતુ બને છે? બતાવો, ફટાફટ બતાવો ચિનુભાઈ. નહીં, આપણને શામાં હેતુ બને છે? આપણને શામાં નિમિત્ત બને? સામાન નિમિત્ત નથી બનતું. માન લો આપણે પ્રશ્નને સરળ કરીએ. આપણે આજે ઉપવાસ કર્યો. ઉપવાસમાં શું કર્યું? ભોજનનો ત્યાગ. આજે ભોજન નથી લેવું મારે, એવો ભાવ કર્યો અને ભોજન ન લેવાની ક્રિયા થઈ ત્યાં. બરાબર છે? તો એ જે કાર્ય થયું, એ જે પરિણામ થયું, એ જે કાર્ય થયું, હવે એ કાર્ય આપણે એ જે પોર્શન, એ જે કાલ છે, એ શામાં નિમિત્ત બને છે આપણને? ખ્યાલ આવે? સૌથી પહેલા તો માનમાં નિમિત્ત બને છે. સૌથી પહેલા તો
ખ્યાલ સૌથી પહેલા જોઈ લેજો તમે 10 ઉપવાસ આવે, 10 લક્ષણ પર્વ આવે છે ને, અમે તો અત્યારથી ભૂમિકા બાંધીએ છીએ મલાડમાં, જ્યાં જ્યાં પ્રવચન હોય ત્યાં 10 વાર યાદ કરાવીએ કે બહુ મહાન પર્વ આવે છે, હે ને. મુનિ ધર્મ સિવાય બીજું કોઈ ધર્મ નથી. મુનિ પદ સિવાય બીજું કોઈ છદ્મસ્ત જીવનમાં પ્રશંસનીય પદ નથી, જે મોક્ષનું સાક્ષાત કારણ છે. 10 લક્ષણ ધર્મ સમજમાં આવે છે. બહુ મજાની દશા છે, બહુ મજાની નિરપેક્ષ દશા છે, હે ને. કોઈ જગ્યાએ બંધાયેલા નહીં, ક્યાંય નહીં. બહુ બહુ પૂર્વ છે. રાકેશભાઈ, તમે મારા પ્રવચન તો ડિક્લેર કરી શકો જયસુખભાઈ કે 10 લક્ષણમાં મુનિરાજના ના કરી શકો. ખ્યાલ બંધાયેલા નથી, નો કમિટમેન્ટ. વિશ્વના કોઈ પણ પદાર્થ સાથે હું કમિટમેન્ટ નથી કરતો, એ મુનિ દશા. સમજમાં આવે? કેમ કે મારું પ્રયોજન તો સ્વરૂપમાં લીન થવાનું છે ને. હું સ્વરૂપમાં લીન થઈ ગયો તો હું તમારું કમિટમેન્ટ નહીં નિભાવી શકું. શું કામ નિભાવું? મેં મુનિ દશા તમારા કમિટમેન્ટ નિભાવવા માટે નથી લીધી. અને આપણે પ્રવચન કરવાના માટે બને છે લોકોને મોક્ષ લઈ જવા માટે. બરાબર રાખે? કોઈ સંબંધ નહીં, કોઈ. સર્વ સંબંધનો બંધન તીક્ષણ છેદીને વિચરશું કબ મહત પુરુષને પંથ જો. રોજ ભાવના ભાવ, રોજ ભાવના. કોઈ સંબંધ નહીં. કેમ સંબંધ નહીં? મારો તમારી સાથે કેમ સંબંધ નહીં? કેમ સંબંધ નહીં? કયો સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક, આધાર આધે, શ્રોતા વક્તા, કોઈ છે સંબંધ છે આ કોઈ? ખ્યાલ આવ્યો? જો મેં સંબંધ જોયો તો મેં કાં તો મને અપૂર્ણ જોયો કાં તમને અપૂર્ણ જોયો. ખ્યાલ આવ્યો? આ દોષ આવી જાય છે. સંબંધ છોડવાનું નામ દ્વેષ નથી. સંબંધ છોડવાનું નામ, સંબંધની દ્રષ્ટિ છોડવાનું નામ વસ્તુની પરિપૂર્ણતા જોવાનું. ખ્યાલ આવ્યો? હા, બહુ મોટી વાત છે. પ્રફુલભાઈ, આનંદનો માર્ગ છે ભાઈ. વાસ્તવમાં જે માર્ગ, ઘણી વાર હું બાને દિવસમાં એકવાર કહું, બા બહુ માર્ગ, સુંદર માર્ગ મળ્યો છે. ઘણી વાર આ ગઈકાલે બી કીધું હતું, કેટલી જોરદાર વાત મળી છે. અને દુનિયાની કોઈ વાતો કરીને શું લાભ છે? બહુ બહુ સ્વાધ્યાય છે, બહુ પ્રેરણા લઈએ છીએ. 8-8 કલાકનો સ્વાધ્યાય, હંમેશા શાસ્ત્ર જ હાથમાં હોય. અને બહુ પ્રેરણા મળે છે એમને. ખ્યાલ આવે હે ને? મારા સ્વાધ્યાયની રૂમ છે ને, એમાંથી 7મો ગ્રંથ લઈ આવે. મારા ગ્રંથ કોઈ પડે તો ગ્રંથ લઈ આવે એના રૂમમાં, વાંચ્યા કરે. સારા. હવે કેટલો પુરુષાર્થ છે, શું છે, ડિપેન્ડ છે. પણ જીવ બહુ જરૂરી છે ભાઈ. કોઈ બીજો માર્ગ, કોઈ જરૂરત જ નથી. સમજમાં આવે રાકેશભાઈ? આવા માહોલ આપણને સાધર્મીઓ પ્રત્યેથી પ્રેરણા લેવી જોઈએ. બસ આપણું બીજું કામ શું છે? સાચા માર્ગની પ્રેરણા લેવી જોઈએ. વાત ચાલે છે એ ચારિત્રની. સમજમાં આવે છે? તો આપણું જે પરિણામ છે એને એ જ વાત ચાલે છે ને, મિથ્યા ચારિત્ર. કેમ કહો છો? તો કહે છે કે ભાઈ તું દર્શન કરવા જાય છે એનો નિષેધ નથી. દર્શન કરવા જાય છે ભાવ વિશે તારું શું માનવું થાય છે, એનાથી તારી શું ફિલિંગ છે, ફિલિંગને યાદ કરો. કે નહીં સંતો અમે બહુ ધર્મ કર્યું, તો કે ધર્મ નથી. ખ્યાલ આવે ને? ધર્મ, હા, આપણે હેતુ બનવાની વાત હતી. પોઈન્ટ એ ચાલતો હતો. હેતુ કહો કે નિમિત્ત કહો, આપણે જેવી ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ એ સામા નિમિત્ત બને છે. સૌથી પહેલા માનમાં, હે ને? સામાન્ય કથન છે, જનરલ કથન છે. ન તો કોઈ કહે છે નહીં અમારે એવું નથી. શાબાશ, હે એ માન થઈ. રાકેશભાઈ કહે તમારે એવું ના હોય તો આનંદ લો, અને એવું હોય તો વેદ જ્ઞાન કરીને જ્ઞાનમાં સ્પષ્ટીકરણ કરો. બસ એક જ વાત છે.
જ્યારે રાકેશભાઈ શરૂઆતમાં સ્વાધ્યાય માટે આવતા તો એક વખત મને કન્વિન્સ કરતા હતા. શું કહ્યું રાકેશભાઈ? કોઈને જયારે કન્વિન્સ કરો એટલે સમજી લેવાનું કે આ શું કામ કન્વિન્સ કરવું પડે. હું રાત્રિ ભોજનનો ત્યાગ મારે ના હોય તો મારે તમને કન્વિન્સ કરવા પડે એનો અર્થ શું થઈ ગયું કે નહીં મારે એટલે કરવું પડે છે, મારે આ છે ને મારે તેમ છે. કન્વિન્સ કરવાનો અર્થ એ છે કે તું બીજાના માટે કરે છે. કમસે કમ સ્વીકાર તો કર કે મારે આવા દૂષણો ચાલે છે. બહુ મોટી વાત છે. તો અહીંયા એ કહે છે કે આપણી જે ધાર્મિક ક્રિયાઓ, ત્યાં એમ કહ્યું કે જ્ઞાનીઓને જે વ્રતાદિ છે એને તમે વ્યવહાર ધર્મ કેમ કહો છો? એને તમે ધર્મનું વિશેષણ શું કામ લગાવ્યું? હે ને, ખરેખર ધર્મ વ્યવહાર ધર્મ એટલે ખરેખરો ધર્મ નથી. વ્યવહાર એટલે વ્યવહારથી કહીએ છીએ. હે ને, પડોશીમાં દીકરો હોય, આપણા દીકરાની ઉંમરનો દીકરો હોય, એને તમે શું કહો છો? બેટા કહો છો કે નહીં? અને મને હું તો પ્રફુલ્લ મારો તો એક જ દીકરો હતો ને કે આ તો વ્યવહારથી દીકરો કહીએ. હવે વ્યવહારથી દીકરાનો શું અર્થ કાઢ્યો? ત્યાં કહેવા માટે કહ્યું છે, રિયલમાં નથી. મારા બેટાની ઉંમરનો છે એટલે આરોપ આપીને કહ્યું છે. ખ્યાલ? તો અહીંયા જે ધર્મ, નિશ્ચય ધર્મ, વિતરાગતાની સાથે જે સહચારી છે, વ્રતાદિના ભાવ, જે ભક્તિના ભાવ, સ્વાધ્યાયના ભાવ, વિજ્ઞાનના વિકલ્પ, ચર્ચા, વાર્તા, ચિંતન, મનન, વૈરાગ્ય, ભાવના, આ બધું શું છે? સહચારી કહ્યું. એને વ્યવહાર ધર્મ કેમ કહો છો? કેમ કે જ્ઞાનીઓને સ્વરૂપમાં જવામાં આ કરેલી મર્યાદા નિમિત્ત બને છે. કેમ કે એ કરીને સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરીને લીન થઈને સ્વાદ લઈ આવે છે, અને આપણે એ કરીને એને જુલુસ કાઢીએ છીએ. અને પ્રભાવના નામે અમે જુલુસ કરીએ છીએ. પહેલા બહાર 10 ઉપવાસ કરીને પછી જુલુસ ફેરવે, અને બરાબર પાછું 1 કલાક પહેલા રાહ જોવી પડે લગ્નની જેમ. ના ખ્યાલ આવે? બ્યુટી પાર્લર થી તો લઈ આવવા પડે બેન ને કે ભાઈ ને. તો શું કરે છે તું? આ જે બ્યુટી પાર્લર છે, અંદરનું જે સુંદરતા છે, એમાં જે જીવ જઈ આવ્યો હોય, ઉપવાસ આત્માની સમીપ વસ્યાવ્યો હોય, એને બહારમાં લાલી ને લિપસ્ટિક ને એના પોતવાના ભાવ આવે ના આવે? હા, ક્યાંથી વાત મિથ્યા ભાવ? તમે સીધું સમજાવો, આ બધું નહીં કરો અમને. કે નહીં, ઠીક નથી ભાઈ, ઠીક નથી. હે ને, એટલે દિનચર્યાનો પાઠ મેં ખેંચ્યો છે. સામાન્ય વાત નથી. જે જ્યાં જે પાત્રતા છે. ગઈકાલે રાજેશભાઈ નથી આવ્યા. હા, એમને જતા મેં એક વાત કરી હતી કે જ્ઞાનમાં સ્પષ્ટીકરણ સાંભળજો, અને પરિણામોમાં પવિત્રતા, ભદ્રતા, એ પરમાત્મા બનવાની પાત્રતામાં સમાવેશ થાય છે. એકલું સ્પષ્ટીકરણ હોય જ્ઞાનમાં, અને પરિણામમાં ઠેકાણા ના હોય તો કામ નહીં થાય. અને પરિણામમાં ખાલી ભદ્રતા હશે પરંતુ સ્પષ્ટીકરણ નહીં હોય, સિદ્ધાંત બોધ નહીં હોય. વૈરાગ્ય બોધ અને સિદ્ધાંત બોધ. કોના પત્ર? હા, બહુ સરસ. ખ્યાલ આવ્યો? શ્રીમદ રાજચંદ્રના પત્રમાં છે. વૈરાગ્ય બોધ ભૂમિકા માટે છે અને સિદ્ધાંત બોધ અનુભૂતિ માટે છે. એમ જ છે ને ભાવ. વૈરાગ્ય વગર સિદ્ધાંત ઘડે નહીં ઉતરે. હા, ઘડે જ ના ઉતરે ને સિદ્ધાંત. અને એકલો સિદ્ધાંત જાણે બરાબર પ્રોફેસર બની જાય, પરંતુ પરિણામ વૈરાગ્ય ના હોય તો શુષ્ક જ્ઞાન. ઠીક છે, જ્ઞાનનો વિષય બની ગયો, ફટાફટ આખો 1 કલાક 2000 ની સભાને પણ સંબોધે ને આખી આત્મા પરમાત્માની વાત ખોલીને કરે, પણ પરિણામ તો જરા પણ સીજ્યું ના હોય, અંદરમાં કાંઈ પાક્યું ના હોય, વૈરાગ્ય ના હોય, વિરક્ત ના હોય. ઉપરથી બસ આજે તો 2000 સભાને સમજાવવાનો રસ લે, 2000 મતલબ મોટી સભાને સંબોધન આપ્યું. આજે તો કામ થઈ ગયું, આજે ઠાઠ છે, આપણે તો વટ પડે છે. ખ્યાલ આવે કે નહીં? એટલા માટે આપણું જે ચારિત્ર, આપણી ધાર્મિક ક્રિયાઓ, હે ને, જનરલ વાત કરું છું ને, કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ કે આ મારી ધાર્મિક ક્રિયાઓ પર તમે આંગળી કેમ કરો છો. મુકુંદભાઈ કહી શકો તમે, શું અધિકાર છે? આ તો આવું હોય તો એમ સમજવું બસ. એમાં જો આત્મકલ્યાણમાં હેતુ ના બને, એમાં નિમિત્ત ના બને, અરે કમસે કમ સ્વાધ્યાયમાં ના બેસે
કમ સે કમ મતલબ કે સ્વાધ્યાયમાં નિમિત્ત ના બને, આત્મ કલ્યાણમાં નિકટ બનવા વાળી પ્રવૃત્તિઓમાં ના જોવા મળે, ચિંતનમાં સામાયિકમાં ના બેસે પૂરા દિવસ દરમિયાન, અહીંયાથી સાંભળ્યા પછી એ વિચાર કરવા ના બેસે અને વિચાર કરીને એના પોષણની પ્રવૃત્તિ ના કરે, તો કહે છે કે આ ક્રિયા ધર્મ સમજવામાં ખાલી મારા વખાણ જ કર્યા તમે. નહીં, તમે બહુ સરસ સમજાવો છો રાકેશભાઈ વારંવાર, બહુ બહુ સરસ. તો એમાં તમને શું મળ્યું? મને તો માન બી મળ્યું, તમને શું મળ્યું? ગયો માન મળ્યું ને? બહુ ફસાય છે જી, ફસાવાના ચાન્સ એટલા છે. આ ધાર્મિક ક્રિયાઓમાં આવીને પણ એ ક્રિયાઓને અહીંયા અમારી ક્રિયાને મિથ્યા ચારિત્ર તમે કેમ કહો છો? કેટલા માટે કહીએ છીએ કે તારી જે શ્રદ્ધા છે, તારો જે એના પ્રત્યેનો અભિપ્રાય છે, માન્યતા છે, એ ખોટી છે. એ આપણે શું કર્યું? એ ચારિત્ર નથી, એ અચારિત્ર છે. તો શું કર્યું પછી? બીજું દૂષણ શું પૂછ્યું? આજથી સ્વાધ્યાય બંધ. આ મેં જોઈતું તું, ખ્યાલ આવ્યો કે? અને તમે કહી દીધું કે સ્વાધ્યાયનો ભાવ તો અચારિત્ર છે, તો હવે ન કરવું. ખ્યાલ આવ્યો કે નહીં? તો પછી એ દિશામાં હા, તો હવે શું કરશો એ બતાવીને જજો. જો એનું બી તમને સમાધાન કરવું. ઠીક છે, કોઈ જીવ એવું કહે તો શું કહેવાનું? ઠીક છે, બહુ સારી વાત છે. મંદિરમાં નહીં આવતા, સ્વાધ્યાયમાં નહીં આવતા, પછી ક્યાં જશો એ બી બતાવતા જાઓ જરા. હવે દુકાને જઈશું તો કે દુકાનમાં જવાનું બી તો નથી લખ્યું. અગર તું આજ્ઞાકારી હોય, એને જેમ મતલબ જીનવાણી કહે છે એમ કરતો હોય કે નહીં અમારે તો હવે તમે કીધું ને તો અચારિત્ર છે, એ પણ જડની એમાં નથી જવું, બહુ સાવાસ. તો હવે ક્યાં જઈશ એ બતાવી જાય. તો કે દુકાને જઈશ, હા જઈશ. તો કે એ બી લખ્યું છે કે એમાં તો વળી હે ને પેલા એ છોડવાની વાત છે. તો બાકી શું રહ્યું? કે બાકી રહ્યું એ આત્મા રહ્યો. એટલે ને શુદ્ધાત્મા, અથવા વિકલ્પ જ ના રહ્યો. કોઈ જગ્યાએ જવાનો એનું નામ કે શુદ્ધાત્મા પ્રગટ થઈ ગયું. નિર્વિકલ્પ વસ્તુ અને પરિણામમાં પણ નિર્વિકલ્પતા, સદસ્યતા, એનું નામ છે વાસ્તવમાં આત્માનુભૂતિ. ખ્યાલ આવ્યો? કયો ટોપિક ચાલે છે? દુઃખના કારણ. બહુ અધ્યાત્મ એંગલ થી લેશું આપણે. આમાં કોઈ સામાન્ય વાત નથી. હજુ તો આપણે આ મંગલાચરણ નું એક કારણ મિથ્યા ભાવ है, इस भव के सब दुखिन को के कारण मिथ्या भाव. एक मिथ्या भाव कारण से, નીવ છે, એનો આધાર છે, દુઃખનો આધાર અને દુઃખનું રિયલ કારણ એ છે. બરાબર છે? આ સમજાયું ને? એટલા માટે મિથ્યા ભાવમાં શું લેવું? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર, ત્રણેય લેવું. ત્રણેયની વાત અહીંયા પંડિતજી કરી છે. સમય થઈ ગયો છે. બરાબર ને? બાકીની ચર્ચા નેક્સ્ટ શનિવારે કરીશું. સહજાનંદી સહજાનંદી અવિનાશી